અને 15 મહાનગરપાલિકા માટે આ મતદાન થઈ રહ્યું છે। કેટલીક મહાનગરપાલિકા એવી છે કે જે પહેલી વખત મતદાન માટે જઈ રહી છે, ત્યારે અત્યાર સુધીના આંકડો શું છે, શું સ્થિતિ છે, જાણીશું સહયોગી ધવલ માકડિયા પાસેથી। જી કૃષ્ણા, અત્યારે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે અને વહેલી સવારથી લઈને હવે બપોર થઈ છે, તડકો વધી રહ્યો છે એટલે મતદાન ધીમું પડ્યું છે, પરંતુ સવાર સુધીમાં જે મતદાન થયું છે એમાં જે નવી મહાનગરપાલિકાઓ ગુજરાતમાં બની છે એવી જેમ કે મોરબી છે, મહેસાણા છે, વાપી, નડિયાદ, એમાં ખૂબ સારું મતદાન છે। જ્યારે અમદાવાદ, રાજકોટ અને બરોડા આ બધી મહાનગરપાલિકાઓમાં ઓછું મતદાન આવી રહ્યું છે। આમે નથી કહી રહ્યા, ચૂંટણી પંચના આંકડા કહી રહ્યા છે। જો એક નજર કરીએ તો મોરબી મહાનગરપાલિકામાં લગભગ 25% વધારે મતદાન થયું છે, મહેસાણા નગરપાલિકામાં 24.35% જેવું મતદાન થયું છે, વાપી મહાનગરપાલિકામાં લગભગ 23.28%, એટલે અંદાજિત 24% જેવું મતદાન થયું છે, જ્યારે નડિયાદમાં 20% જેવું મતદાન થયું છે। અને જો મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યાર સુધીમાં લગભગ 7.17%, એટલે ખૂબ જ નીરસ મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે રાજકોટની અંદર 13.94 એટલે અંદાજિત 14% જેવું, વડોદરામાં 12.47 એટલે અંદાજિત 13% જેવું મતદાન થયું છે। અને જો ઓછા મતદાનની વાત કરવામાં આવે તો કચ્છની જે ગાંધીધામ મહાનગરપાલિકા છે તેમાં અત્યાર સુધીમાં માત્ર ને માત્ર 5.24% જેવું મતદાન થયું છે। જો કે ઓવરઓલ વાત કરવામાં આવે તો શહેરોના મતદારો ગ્રામીણ મતદારો કરતાં નિરાશ દેખાઈ રહ્યા છે। જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના મતદાનના આંકડાઓ આવી રહ્યા છે એ એવું સૂચવી રહ્યા છે કે શહેરોના મતદારો નિરસ છે અને ગ્રામીણ મતદારો ઉત્સાહિત છે। જી કૃષ્ણા।